હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ બધાય મજામાં છીએ. તો આજે તો આપણે વહેલા ઉઠી ગયા હતા, તો વહેલા જ નાઈને નવરા થઈ ગયા છીએ. હવા 9 વાગ્યા હતા, તો આપણે બધાએ નાહી લીધું છે. ભાવિક એક નાવા ગયા છે, તો આપણે બપોર પછી આજે બહાર જવાનું છે, તો આપણે અત્યારે નાહીને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. રોંઢે જ આપણે નવા કપડાં પહેરશું. તો જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આખો વિડીયો પૂરો જોજો, મજા આવશે બધાને. તો આપણે તો નાહી લીધું છે, તો હાલો હવે આપણે નીચે જઈએ. મમ્મી પણ ઉઠી ગયા છે, એને નાઈને દીવાબત્તી કરી લીધા છે. તો આજે વહેલા નાહી લીધા, તો વહેલા નવરા થઈ ગયા. આજે ઝાકર બહુ આવ્યો છે, તો હજી બધું જો વ્હાઈટ વ્હાઈટ ઝાકર દેખાય છે. કેવું મસ્ત ઠંડુ વાતાવરણ છે, જોરદાર. તો જો મેં તમને ઓલું ફૂલ બતાવ્યું હતું ને, તેમાં કેવું મસ્તીનું ફૂલ આવ્યું છે, રાણી કલરનું. જો તો જો એવું મસ્ત રાણી કલરનું ફૂલ થયું છે આમાં. ચાલો આપણે નીચે જઈએ અને મમ્મીને પૂછીએ મમ્મી શું કરે છે. તો જો આપણે નીચે આવ્યા છે, તો મમ્મી તો રસોડામાં કંઈક બનાવે છે. શું બનાવો છો મમ્મી? ટમેટાનું શાક. અત્યારમાં ટમેટાનું શાક નાસ્તા માટે? નાસ્તામાં કઈ છે નહીં, તો હું શાક વિના કોઈ ખાય નહીં. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તમે પણ મજામાં, અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં હશો. તો રોટલી બનાવવાની હશે ને? હા, આટલા બધા ટમેટા શાક બનાવી જ ન ખાય ને, ખાવું છે. તો આજે નાસ્તામાં કઈ છે નહીં, ભૂખ લાગી છે મમ્મીને, એટલે જો ત્યાંમાં ટમેટાનું શાક બને છે અને રોટલી બનાવવાની. રોટલી પાપડ થઈ ગયું, નાસ્તો. હાલો, તો આજે તો અત્યારમાં રોટલી ને શાકનો નાસ્તો કરવાનો છે આપણે. તો વાગવામાં થઈ ગયા છે 10 અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે આપણે નાસ્તો કરવા જઈશું. નાસ્તામાં શું છે આંજલી આજે? તો નાસ્તામાં મમ્મીએ ટમેટાનું શાક બનાવ્યું ને લોટ બાંધી નાખ્યો છે અને ગાજર સુધારીને રાખી દીધા છે. તો નાસ્તામાં ટમેટાનું શાક ને રોટલી. ચાલો તમારા માટે બદામ ફોલી દઈએ. અમે રોજ હમણાં તો બદામ પલાળીને હવારમાં ખાઈએ છીએ. આવી ઘરવાળી ક્યાં મળે ભાઈ અહીંયા? તો હજી નાસ્તો કરવાનો બાકી છે. ત્યાં ભાઈકની ફરમાઈશ આવી ગઈ છે બપોરે પનીર બનાવવાની. તો આપણે તો નાસ્તો કરી લીધો, આપણને ત્યાંમાં રોટલી ભાવે નહીં, તો આપણે 2 સંતરા ફોલીને ખાઈ લીધા છે. તો હવે આપણે પનીરની તૈયારી કરવા માંડવાની છે. એમાં વાર લાગે એટલે વેલું વર્ગી જવું પડે. પનીરનું શાક ખાવાનું મન થયું તો ઓનલાઈન પનીરનું શાક આજ તો બનાવી ને રોજે રોજ સારું જ ખાવા જોઈએ. ખાવા પીવાનું તો સારું જ હોય ને ભાઈ. ટમેટાનું શાક થઈ ગયું એટલે મમ્મીને કઈ ઉપાધિ નથી. મમ્મીને ટમેટાનું શાક ને રોટલી હાલે, એના પનીર ઓછું ભાવે રોટલી આરે, એટલે ખાલી ભાત આરે થોડુંક એવું ખાઈ લે. બાકી ટમેટાનું શાક, રોટલી, ગાજરનો સંભારો જો અત્યારમાં બની ગયો છે. આપણે ખાલી પનીર ને રોટલી બનાવવાનું છે. હાલો બધા પનીરનું શાક. રોટલી બાકી છે, હાલો હું રોટલી કરતી જાઉં, મમ્મી ભાવિક નાસ્તો કરવા બેસી જાય. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હા, તો આજે આપણે બહાર જવાનું છે, તો આજનો વિડીયો જોવાની બધાને મજા આવશે. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને લાઈક અને શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મિત્રો 11 વાગી ગયા છે અને અની પનીરનું શાકની તૈયારી કરી રહી છે. તો ક્યાં પૂગી તૈયારી આપણી? તો જો આપણે આ ડુંગળી ને ટમેટું ને આદુ લસણ ને બધો એક આખો મસાલો ને એક આપણે આ લીલું મરચું નાખી જરીક તેલ મૂકીને બધું વઘાર નાખ્યું છે. થોડુંક આપણે પકાવી લેવાનું અને હવે આપણે આને મિક્સરમાં નાખીને ગ્રેવી કરી નાખવાની છે. તો મને પનીર થોડુંક ઓછું ભાવે, તો આપણે જો પનીરમાં કાજુ નાખવાના છે. તો એટલા કાજુ પનીર એમ ને? તો હા, એટલા કાજુ મારે એકલીને તો ઘણા, તમને જ ભાવે નહીં. મને પનીરમાં કાજુ ઓછા ભાવે. તો આપણે આ બધું મિક્સરમાં નાખીને પીસી લઈએ અને પછી શાકમાં વઘાર મારી દઈએ એટલે આપણે નવરા થઈ જાય વહેલા. ફાઇનલી આપણું પનીરનું શાક બનીને રેડી થઈ ગયું છે મિત્રો. તો જોઈ શકો છો તમે, પનીરનું શાક એકદમ ટેસ્ટી બન્યું છે. તો જો મને શાક બની જાય ને પછી આમ ધાણા ભાજી નાખવી શાકમાં બહુ ગમે. આપણે 100 ગ્રામમાંથી કેટલું બધું પનીરનું શાક બનાવી નાખ્યું છે. પણ કર્યું છે, જોવો તમે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું એકદમ પનીર કાજુ. 11:30 માં આપણે પનીરનું શાક બનાવી નાખ્યું છે ને, તો ભૂખ લાગે ગઈ, શાકની સુગંધ આવે ને એટલે હવે તો સીધી રોટલી જ કરવા માંડું. અત્યારમાં કે આ પનીર શાકની સુગંધ જ આવે કે વહેલું જમવા બેસી જવું છે. હું તો હાલો બેસી જાય જમવા.
હાલો તો ફટાફટ રોટલી કરીએ ને તો 12 વાગ્યામાં આપણે જમવા બેસી જવાનું છે. તો હાલો બધા જમવા. હાલો આપણે જમવાનું તૈયાર કરીને જમવા બેસી ગયા છીએ. તો આપણે પનીરનું શાક ને રોટલી લીધી છે અને મમ્મીને બહુ ભૂખ નહોતી એટલે એને તો સીધા ભાત ને શાક જ લઈ લીધા છે. અને આપણે જો લીંબુવાળી ડુંગળી ભાવિકને ખાસ જોઈએ પનીર માટે, મમ્મીએ લીંબુ વગરની એમને લીધી છે અને ભાત રોટલી ને શાક. તો હાલો બધાય પનીરનું શાક ને રોટલી જમવા. તો 5 વાગી ગયા છે રોંઢાના અને હું ને મમ્મી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. ભાવિક પણ તૈયાર થઈ ગયા છે. તો હાલો આપણે ગણપતિ બાપાના દર્શન કરવા જવું છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો હાલો આપણે બાપાના દર્શન કરવા જઈએ. આપણે ઈગલ ગણપતિ બાપાના મંદિરે પૂગી ગયા છે. તો જો આ રીતે અહીંયા બધે લીલા નાળિયેર અને ધ્રોકર ને બધું વેચાતું હોય તો મમ્મી ને ભાવિક નાળિયેર લે છે. તો જો અહીંયા છોકરાઓ માટે રમકડા પણ છે, લાડુ પણ જો અહીંયા. હાલો તો આપણે ફાઇનલી ઈગલ પૂગી ગયા છીએ ગણપતિ દાદાના દર્શન કરવા. તો મમ્મીએ નારિયેલ ને લાડુનો પ્રસાદ પણ બહારથી લઈ લીધો છે. તો હાલો આજે તો મંગળવાર છે તો ભીડ વધારે હોય અહીંયા. તો હાલો આપણે હવે ફટાફટ બાપાના દર્શન કરી લઈએ. અને અહીંયા આંબા છે તો કેવો સરસ મોર આવ્યો છે કેરીનો. તો હાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે. પ્રસાદ ને બધું આપણે ચડાવી દીધું છે અને હવે આપણે ઘડીક વાર બેઠા છીએ. દર્શન કરીને આપણે થોડીક વાર અહીં મંદિર પાસે બેઠા છીએ. હમણાં લાડુનો પ્રસાદ ખાધો. ગણેશ દાદા બહુ અજવાળ છે, જે તમારી ઈચ્છા હોય એ બધી પૂરી થાય છે. તો આજે મંગળવાર હતો તો આપણે કે હાલો મંગળવારે ટૂંકમાં માણસોની ભીડ બહુ વધુ હોય છે. લાઈનમાં વારો આવે. ક્યારેક ક્યારેક તો છેટ કેટલી લાંબી અડધી કલાકની લાઈન હોય. તો આજે તો એટલી બહુ ભીડ નહોતી તો એ વારો આવી ગયો. આપણે દર્શન કરી લીધા છે. શ્રીફળ વધે દીધું. ગાય માતા અહીંયા કેટલા બધા હતા તો બધાને એક એક આપણે લાડુ પણ ખવડાવ્યા છે. તો અહીંયા કેળાની લાઈવ ચિપ્સ પણ બને છે દરવાજા પાસે. તો આપણે જોઈએ હવે લઈએ કે. અહીંયા ઘડીક વાર બેઠા છીએ આપણે, પછી આપણે પછી ઘર માટે નીકળશું. કેળા અને બટેટાની ગરમા ગરમ ચિપ્સ બને છે. તો આપણે મસાલા કેળાવાળી લઈ લીધી છે. ગરમા ગરમ વેફર જો ભાઈના હાથમાં છે. ચાલો મિત્રો વેફર ખાવા માટે ઘરે જઈને ખાવાની છે. આપણે હાલત આવે ને ગરમા ગરમ. બાકી અહીંયા આંબા છે, એમાં કઈ કેરી આવી છે ઝીણી ઝીણી, જોઈને કેરી ખાવાનું મન થઈ ગયું. તો હાલો હવે આપણે ઘરે જાવું. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને વાગવામાં થયા છે 5:30. આપણે દર્શન કરીને આવી ગયા છીએ હજી ઘરે. તો ચિપ્સ લઈ આવ્યા છે તો ઓનલી બેઠી બેઠી ચિપ્સ ખાવા પડી ટેસ્ટી છે. કેળાની ચિપ્સ એકદમ મસાલાવાળી મસાલા ચિપ્સ છે અને નારિયેલ છે ભાઈ. આપણે ત્યાં લીલા નારિયેળ જો આવી રીતે મળે, આ એકદમ કુણા કુણા લીલા નારિયેળ. આપણે આ લાડુ લઈને ગયા ધરવાતા એ છે. આપણે ખાલી પ્રસાદ માટે લઈ આવ્યા. બાકી આપણે અહીંયા બેઠા હોય એને પ્રસાદ દઈ દઈએ. અને અહીંયા ગાયું હતી 2 થી 3 તો એ ગાય માતાને પણ આપણે લાડુ ખવડાવ્યા છે. તો આપણે મંગળવાર હતો તો બાપાના દર્શન કરીને આજે તો મજા આવી ગઈ. આજે મંગળવાર હોય ને તો થોડી ભીડ વધારે હોય. આડા દિવસે તો તમે પણ બધા ગણપતિ બાપાનો પ્રસાદ ખાઈ લ્યો. હા, અને અમને આમ સપોર્ટ કરતા રહ્યો. મિત્રો વાગવામાં થઈ ગયા છે 8:30 અને અંજલિ કરી રહી છે રોટલી. તો હવે કેટલી વાર છે લઈ ગઈ જોરદારની ભૂખ. હજી માંડી જ છે રોટલી. આજે મોડું થઈ ગયું રોટલી કરવામાં. આજે એમાં એવું હતું કે બપોરે વહેલું જમી લીધું હતું ને તો અત્યારે લાગી ગઈ છે વહેલી ભૂખ.
મારું બીજું કામ પતાવતી હતી તો રોટલી કરવાનું મોડું થઈ ગયું. ભાઈને ભૂખ લાગી એટલે આપણે કીધું કે તમે બેસી જાઓ, આપણે ગરમ ગરમ રોટલી દેતા તો જઈએ. આપણે ગરમ ગરમ રોટલીને જમતા જશું અને અંજલી દેતી જઈ. તો જો આપણે ભાઈને ગરમ ગરમ રોટલી દઈએ ને તો ભાઈ જમવાય બેસી ગયા. તો જો આજ કોઈની રાહે નથી જોતા. ઓમ આડા દિવસે મારી મમ્મી વગર બટકુય ન ભાંગે ને આજે એની એકલાને ભૂખ લાગી ને તો એકલા બેસી ગયા. શું કેવું છે તમારું? ભૂખ લાગી હોય તો થોડીક એમ જ હોય ને, વેલા જમી જવું. ક્યાંની મને બહુ ભૂખ લાગી, મેં નાસ્તો પણ જો રોટલી જો ભૂખ કોઈની હગી નથી. ભૂખ લાગી ને તો બહુ ભૂખ લાગી ને તો એકલા બેસી ગયા. નકર મારી મમ્મી વગર બટકુય ન ભાંગે. બની ગયું હોય ને આપણે કહીએ ને કે હાલો ગરમ ગરમ દેતા જાય, બેસી જાવ, તો કે નહીં હું બધાને હારે જ જમવા બેહી. તો આજે જો એકલા એકલા બેસી ગયા. હું કોક જ વાર જતું હોય પણ બહુ લાગી છે ને ભૂખ આજે, એટલે નકર તો હું રાત જોવો છું એવું ના નથી. ઓકે ઓકે જમો હાલો, એકલા એકલા જમી લ્યો, હું રોટલી દેતી ધીરે જાઉં. ધીરે જમીશ તો તમે આવી જાજો. જમી સીધો ફટકા તો ઊભો નહીં થઈ જાવ. હા આરામથી જમો હાલો. તો અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આજે તો આપણે થોડાક થાકી ગયા છીએ, તો હવે આપણે વહેલું સૂઈ જવાનું છે. તો આપણે આપણા વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈએ. તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.